આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગના અમારા જે પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ આ સમયને માટે. તમે અમને તમારો સમય આપ્યો છે, તમારા વચનો આપ્યા છે. અમારી પ્રાર્થના છે પ્રભુ, જ્યારે અમે તમારા વચનો ખોલીને તેમાંથી કંઈ સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે પ્રભુ તમારું જ્ઞાન બુદ્ધિ પણ અમને આપો પ્રભુજી. અને તમે અમને જે શીખવવા માંગો છો, જે કહેવા માંગો છો તે પ્રભુ તમે અમને શીખવો, એવી મારી પ્રાર્થના છે. અમારી જાતને તમારા હાથમાં સોંપીએ છીએ. તમારી કૃપા અમારી પર થવા દો. અમારા મુખ દ્વારા તમે બોલો પ્રભુ. ઈસુના નામમાં સાંભળ માન્ય કરો. આમેન. આમેન. આપણે હમણાં જે સતાવણી માટેની પ્રાર્થના આવી, જો કે મારા મેસેજની બહાર છે, પણ મને એ જ્યારે વિનંતી આવી ત્યારે મને એક વાત યાદ આવી. કદાચ બધાને એ બાબતની એ વાત ખબર હશે, પણ પ્રભુના એક સેવક અમેરિકાથી ચાઇનામાં ગયા અને ત્યાંના ખ્રિસ્તીઓની સાથે તેઓ the preacher from America went to China and he met with the Christians around there, and he was asking them some questions, and he said that what if government comes to know that we are sitting here and praying, what will happen? So they said that they will come and arrest us and they will put us in prison. So he asked another question, aren't you afraid? And they said, most of us have been to the prison and we are here. We have come back. And then he asked another question, because they didn't have Bibles in their hands, but when preacher was quoting the verse, they were saying by heart. So he said, you don't have Bibles with you and you have spent so much time in prison. How is it that you know all these verses? And they said, because they said, we have memorized it in the prison. So the preacher said, how can you memorize it in prison? Because they cannot let you take the Bible in the prison. So how did you do that? So they said that each one of us, we will write it in a piece of paper and keep it with us, hide it and take it there, and we will pass that paper to each other and then we will memorize it. How is that? What if they catch you? And they said, that is why we memorize it fast. So before they catch us, we have already memorized those. We have already memorized those words, right? Okay. So preacher was so much impressed, and then at the end of when the conference was over, preacher asked them, "What do you want me to pray for you?" And they said, pray that we will have freedom as you have in America. And preacher said, I will not pray that. I would rather pray that in America we will have persecution, so we will learn what Christianity is. Amen. Right? So actually Christianity એ શું છે એ ત્યારે જ આપણે જાણી શકીશું જ્યારે આપણી પર પરીક્ષણ આવશે, જ્યારે આપણી પર સતાવણી આવશે અને જ્યારે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ લેવાને માટે લોકો મના કરશે. રાઈટ? સો એ સારું છે કે આપણે પ્રાર્થના કરીએ કે સતાવણી ના આવે. એ સારું છે, કારણ કે કદાચ અત્યારે હું એટલા માટે કહી રહી છું કે મારી પર જે સતાવણી આવી નથી, આપણી પર જે સતાવણી આવી નથી, અને એટલા માટે હું કહી રહી છું. બટ આઈ વિશ કે એ થાય અને આપણે પ્રભુમાં મજબૂત થઈએ, દ્રઢ થઈએ. રાઈટ? આપણે પ્રભુના વચનો તરફ જઈશું. માથીની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય 13મી કલમથી 23મી કલમ સુધી આપણે હમણાં વાંચી ગયા તે પ્રમાણે જોયું તો પ્રભુ ઈસુના જન્મ પછી યુસુફને ફરીને એક વખત સ્વપ્ન આવે છે. ઈશ્વરના દૂત સ્વપ્ન દ્વારા યુસુફની સાથે વાત કરે. અને આપણે જો જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ આપણે માટે ભલે એક આનંદનું કારણ છે, પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા હતા ત્યારે તેમના મમ્મી પપ્પાને માટે અને તેમને માટે એ કંઈ બહુ આનંદનું કારણ ન હતું. કઈ સ્ત્રીને એવો આનંદ હોય કે એનું બાળક ગભાણમાં જન્મે, કે જ્યાં જાનવરો રહેતા હોય. અત્યારે જો કોઈ સ્ત્રીને બાળક જન્મવાનું હોય તો કેટલી બધી તૈયારીઓ થાય છે, રાઈટ? પરંતુ આ એક એવી સ્ત્રી હતી કે જેણે અજાણ્યા પ્રદેશમાં, અજાણી જગ્યાએ અને એવી જગ્યાએ બાળકનો જન્મ કરવો પડ્યો કે જ્યાં એની પાસે પૂરતી સગવડ નહોતી. રાઈટ? અને પછી જોઈએ છે તો યુસુફને કહે, ચલો અહીંથી એને ઉપાડીને તું બીજે કંઈક લઈ જા. રાઈટ?
રાઈટ. બાળકને તેની માને ઉઠાઈને તેમને લઈને તું બીજે કંઈક લઈ જા. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના જે લોકેશન્સ છે અથવા તો જન્મ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યાં ક્યાં ગયા એનું જે લોકેશન્સ જો આપણે જોઈએ તો સૌથી પહેલાં એમનો જન્મ થયેલો બેથલેહેમમાં. હવે બેથલેહેમનો અર્થ શું છે? બેથલેહેમનો અર્થ ખબર છે? હાઉસ ઓફ બ્રેડ. હાઉસ ઓફ બ્રેડ કે હાઉસ ઓફ મીટ? હાઉસ ઓફ બ્રેડ એ રોટલીની જગ્યાએ અથવા તો રોટલીના ઘરમાં, હાઉસ ઓફ બ્રેડમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવનની રોટલી જન્મ્યા. રાઈટ. એ જગ્યાનું નામ જે હાઉસ ઓફ બ્રેડ છે ત્યાં like bread of life was born in the house of bread. It's like so it's so amazing that way, right? એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે જન્મવાનું હતું એ જગ્યાને અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની સાથે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પોતાના કેરેક્ટરની સાથે ઘણી બધી સામ્યતા છે. પછી કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્યાં લઈ જવામાં આવ્યા? ઇજિપ્તમાં લઈ જવામાં આવ્યા. કારણ કે રાજા અહીંયા નાના બાળકોને મારી નાખવાના હતા એની ખબર પડી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઇજિપ્તમાં લઈ. હવે ઇજિપ્ત એ શું હતું એ વખતે? મિસર અથવા તો ઇજિપ્ત, વોટ વોઝ ઇજિપ્ત નોન એઝ, અથવા તો મિસર શેના માટે જાણીતું એ સમયે? એને એવું કહેવામાં આવતું હતું કે હાઉસ ઓફ સ્લેવ અથવા હાઉસ ઓફ બોન્ડેજ. રાઈટ. બંદીવાસની જગ્યા, બંદીવાસનું સ્થળ અથવા તો ત્યાં લોકોને સ્લેવ બનાવવામાં આવતા હતા, ત્યાં લોકોને બંદીવાસ બનાવવામાં આવતા હતા. અને આપણે જોયું એ પ્રમાણે ઇસરાયેલી લોકો પણ ત્યાં બંદીવાસ તરીકે રહ્યા હતા અને ત્યાંથી ઈશ્વરે એમના લોકોને મૂસા દ્વારા છોડાવ્યા. હવે જ્યાંથી ઈશ્વરે મૂસા દ્વારા એ લોકોને છોડાવ્યા ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે. જે વ્યક્તિ દુનિયાને ગુલામીમાંથી છોડાવવા માટે આવે છે એ વ્યક્તિ પોતે એ પ્રદેશમાં જાય છે કે જે ગુલામીનો પ્રદેશ છે. રાઈટ. એટલે એની પણ એક બહુ સામ્યતા છે, કેમ કે ત્યાં જઈને એટલે એનો અર્થ એ કહેવા માંગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે લોકોને ગુલામીમાંથી છોડવા માટે આવ્યા હતા એ ગુલામીના દેશમાં રહ્યા અને ગુલામી શું છે કદાચ નાનપણમાં તો નાના હતા પણ સમજી શક્યા કે વોટ ઇઝ સ્લેવરી. એક વ્યક્તિ, એક માણસ તરીકે સમજી શક્યા વોટ ઇઝ સ્લેવરી. અને ત્યાર પછી એમને નાઝરેથમાં લાવવામાં આવ્યા. હવે નાઝરેથ એ શું છે? આમ જો અહીંયા માંથી એ પ્રમાણે કહે છે કે તે નાઝરી કહેવાય માટે પ્રબોધકોનું લખેલું વચન પૂરું થાય માટે નાઝરેથમાં આવ્યા. પણ જો જૂના કરારમાં આપણે જોઈએ તો ક્યાંય એવું નથી લખવામાં આવ્યું, કદાચ મારી ભૂલ થતી હોય તો, પણ કે પ્રભુ ઈસુ નાઝરી કહેવાશે. હા, જે ભૂત હતું અથવા તો જે વ્યક્તિને વળગેલો ભૂતોનો વળગાડ તેણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેલા જોયા ત્યારે કે ઓ ઈસુ નાઝરી, એ પ્રમાણે એણે ઈસુને સંબોધન કર્યા. પણ જો અહીંયા જે રેફરન્સ આપવામાં આવ્યું છે કે યશાયા 11:1 એમાં એવું કહે છે કે યશાયની જડમાંથી ફણગો ફૂટશે. ત્યાં નાઝરીનું નામ તો નથી. તો પછી નાઝરેથની ખાસિયત શું છે આપણે જોઈએ. રાઈટ. એ નાઝરેથની ખાસિયત, અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરી કહેવાશે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કઈ રીતે, કેમ કે નાઝરીની ખાસિયત એ હોય છે કે એને કદી વાળ પર અસ્ત્રો ફેરવવામાં ના આવે. એની એક ખાસિયત છે કે નાઝરીના વાળ પર કદી અસ્ત્રો ફેરવવામાં ના આવે. બીજી ખાસિયત એ છે કે નાઝરી એ મળદાને અડકે નહીં અથવા તો મૃતદેહને અડકે નહીં અથવા તો દ્રાક્ષરસ પીવે નહીં. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો મળદાને અડકીને તેને સાજાપણું આપ્યું છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરી એ રીતે પણ જોઈએ, જો એ લોકોની એમાં જોઈએ તો એ પણ એ વ્યાખ્યામાં પણ એ જાણે કે ફીટ બેસે નહીં. તો નાઝરેથ શું છે? રાઈટ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરેથમાં આવે. નાઝરેથ શું છે? તો નાઝરેથ એક એવું શહેર હતું, એ 55 માઇલ્સ દૂર હતું, નોર્થમાં હતું યરુશલેમથી. અને તે સમયે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા હતા એ સમયે એ બહુ જ નાનું એવું ગામ હતું. એની કોઈ વિસાત નહોતી, સંખ્યામાં નાનું હતું અને એની કોઈ વિસાત નથી, એવું એ ગામ હતું. અને જો લોકો એમ કહે કે નાઝરેથ એટલે કશું જ નહીં, નાઝરેથ એટલે કશું જ નહીં, એમાંથી કશું સારું આવી ના. નાથાનિયેલ કહે છે કે શું નાઝરેથમાંથી કશું સારું આવી શકે? એવી જગ્યા હતી કે જ્યાંથી લોકો કોઈ સારી વસ્તુ એક્સપેક્ટ કરી જ ના શકે, એવી એ જગ્યા હતી. રાઈટ. તો એવી જગ્યામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે. ટૂંકમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવી જગ્યાઓમાં ગયા કે જ્યાં આપણે રિલેટ કરી શકીએ છીએ.
રાઈટ, જ્યાં આપણે રિલેટ કરી શકીએ છીએ. જ્યારે ઇજિપ્તમાં ગયા ત્યાં કહે છે કે મેં કહ્યું એ પ્રમાણે હાઉસ ઓફ સ્લેવરી હતી. અહીંયા નાના બાળકોને મારી નાખવાના હતા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઇજિપ્તમાં મોકલે છે, મિસરમાં મોકલે છે. પણ એવું કહેવાય છે કે મિસર પણ નાના બાળકોને માટે સિક્યોરિટીનો સમય નહોતો. ઇટ વોઝ નોટ સિક્યોર ઓર ફોર ધ ઇન્ફેન્ટ્સ. નાના બાળકોને માટે ત્યાં કોઈ સલામતી ન હતી. એવી જગ્યાએ પ્રભુ ઈસુને મોકલવામાં આવ્યા, અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને યુસુફને કહેવામાં આવ્યું કે તું ત્યાં જા. તો આ તો એવું લાગે કે જાણે ઉલમાંથી ચૂલમાં પડ્યા. અહીંયા નાના બાળકોને મારી નાખવાના હતા અને ત્યાંથી મિસરમાં મોકલ્યો, તો ત્યાં પણ એમની કોઈ સિક્યુરિટી અથવા સલામતી હશે કે નહીં ખબર નહીં. અને યુસુફને અને મરિયમને એમ વિચાર થાય કે આ તો ઈશ્વરના પુત્રનો જન્મ થયો છે. પ્રભુના દૂતે એ પ્રમાણે કહ્યું છે કે જગતનો તારનાર તમારા દ્વારા જન્મ્યો છે. હવે ધારો કે એમને જે આગાહી થઈ એ પહેલાં એમના મનમાં શું વિચારો હશે? જગતનો તારનાર જન્મવાનો છે, આશીર્વાદો પર આશીર્વાદો પર આશીર્વાદો અમારી પર આવશે, જહો જલાલી થશે, અમને બધાને બહુ આનંદ થશે, રાઈટ. પણ જો જોવા જઈએ તો પ્રભુ ઈસુના જન્મ પછી એમણે જે કંઈ વેઠ્યું એ બરાબર નહોતું અને મિસરમાં જવું પડ્યું. મિસર એક ગુલામી જેવા દેશમાં જવું પડ્યું. ત્યાં જ્યાં કોઈને રહેતા ઓળખતા પણ ના હોય ત્યાં જઈને એમણે જીવનની શરૂઆત નાના બાળકને લઈને. હવે બાળક જ્યારે 2 વર્ષથી નાનું હોય તો આપણને ખબર છે કે કેટલી તકલીફ થાય. અને એ સમયમાં 2 વર્ષથી નાના બાળકને લઈને મુસાફરી કરવી, કારમાં નહીં, ગધેડા પર, એ કેટલું બધું લાઈક કઠણ હશે એ એમણે સહન કર્યું, રાઈટ. અને તો પણ એમણે ફરિયાદ ના કરી અને ત્યાં લઈ ગયા. આપણને જ્યારે ઈશ્વર કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે અથવા તો એવી પરિસ્થિતિમાં મૂકે છે કે જ્યાં આપણને એમ થાય કે આ તો પહેલાના જેવી જ છે અથવા તો એના કરતાં કદાચ ખરાબ હશે, પણ એ પરિસ્થિતિમાં પણ ઈશ્વર આપણી સાથે છે. અને એ પ્રોમિસ ઈશ્વરે આપણને આપે છે કે બીશો નહીં, કારણ કે હું તમારી સાથે છું, રાઈટ. ગમે તે પરિસ્થિતિમાં હોય અને આપણને એવું લાગે કે ઈશ્વર કદાચ મને કેમ આ પ્રમાણે આ જગ્યાએ લઈને આવ્યા, અથવા તો મારી પરિસ્થિતિ આવી કેમ છે, અથવા તો હું શા માટે આ બધું સહન કરું છું. પણ એમાં પણ ફરિયાદ કરવાની જરૂર નથી. આપણે અહીંયા જોઈએ છે. અને નાઝરેથ જ્યારે આપણે જોઈએ છે કે બહુ જ નજીવું એક શહેર છે, નાનું શહેર છે કે ત્યાંથી કંઈ પણ સારું નીકળી ના શકે એવું શહેર છે. એટલે આપણી જે પરિસ્થિતિ હોય છે એ આપણને એવું લાગે કે આમાંથી કંઈ સારું નહીં થઈ શકે, અથવા તો આપણું જીવન, અથવા તો આપણા જીવનના પ્રશ્નો, અથવા તો આપણે જે રીતે રહીએ છીએ, ઘણી બધી વખત એવું લાગે કે આપણને કશું સારું નહીં થઈ શકે. એવા સમયમાં પણ ઈશ્વર એમાંથી પણ સારું ઉપજાવી શકે છે. નાઝરેથમાંથી શું સારું આવી શકે? નાથાનિયલ કહે છે. અને એ જ નાથાનિયલ પાછળથી એમ કહે છે કે આ તો દેવનો દીકરો છે, આ તો ઈશ્વરનો દીકરો છે. એ નાથાનિયલના મોંએથી જ ઈશ્વર કબૂલ કરાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે. એટલે જે લોકોએ કદાચ આપણી નિંદા કરી હોય, અથવા તો જે લોકોએ આપણને એમ કહ્યું કે આ તો વળી શું કરી શકશે, અથવા તો આનું જીવન તો કેવું છે, હવે આ તો વળી કઈ રીતે પ્રભુનું નામ લઈ શકે, અથવા તો આનાથી શું થઈ શકે, એ જ વ્યક્તિના મોં દ્વારા ઈશ્વર એમ બોલાવી શકશે કે ના, આ ઈશ્વરની વ્યક્તિ છે, તો આના દ્વારા ઈશ્વરે આ કામ કર્યું છે, રાઈટ. એટલે ઈશ્વરને માટે કશું જ અશક્ય નથી. પ્રભુ ઈસુના જન્મ દ્વારા આપણને એ પ્રમાણે આપણને પ્રોત્સાહન મળે છે કે આપણે પણ ગમે તે પરિસ્થિતિમાં હોય પણ ઈશ્વર આપણો ઉપયોગ કરી શકે છે અને આપણને એના મહિમાને અર્થે વાપરી શકે છે, રાઈટ. એકચ્યુઅલી આજે મારી પાસે બહુ ટાઈમ નહોતો અને મને ગઈકાલે જે કંઈ ઈશ્વરનો જે કંઈ વિચારો આપ્યા એ હું અત્યારે આની અંદર મૂકી રહી છું. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે નાઝરેથમાં જન્મ્યા ત્યારે તે વખતના લોકો એવું વિચારતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કશું જ નથી, રાઈટ. લોકોની દ્રષ્ટિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કદાચ મૂર્ખ હતા, નબળા હતા અને જાણે તુચ્છકાર પામેલા એવા હતા. જો આપણે યોહાન 19:1 અને 5 જોઈએ તો એ આપણને બધું જોવા મળશે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને પહેલી કલમથી 5મી કલમ સુધી. ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા. સિપાહીઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો અને તેને જાંબુડા રંગનો જબ્બો પહેરાવ્યો. તેઓએ તેની પાસે આવીને કહ્યું કે હે યહૂદીઓના રાજા સલામ.
અને તેઓએ તેને મૂકી મારી. પછી પિલાત ફરીથી બહાર આવીને તેઓને કહે છે કે જુઓ, મને તેનામાં કંઈ ગુનો માલુમ પડતો નથી. એ તમે જાણો માટે હું તેને તમારી પાસે બહાર લાવું છું. ત્યારે ઈસુ કાંટાનો મુગટ તથા જાંબુડા રંગનો જબ્બો પહેરેલો એવો બહાર નીકળ્યો. પછી પિલાત તેઓને કહે છે કે જુઓ આ માણસ. એ માણસ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એવી રીતે લોકોએ જોયા કે એમને કોઈ માન આપી શકે નહીં, એમને તુચકારે એવી પરિસ્થિતિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. અને પણ આપણે જોઈએ છે કે પાઉલ કહે છે કે જ્યારે હું કશું જ નથી ત્યારે ઈશ્વર મને સહાય કરે છે, રાઈટ. એટલે આપણે ગમે તેવી પરિસ્થિતિમાં હોય પણ એ બધી પરિસ્થિતિમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પસાર થયા છે. અને નાઝરેતનો અર્થ એ જ છે કે નાઝરેતમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા એનો અર્થ એ છે કે એ એવું કહેવા માંગે છે કે ગમે એવી ખરાબ પરિસ્થિતિ હોય કે જેમાંથી તમને કોઈ આશા ના મળી શકે એવી પરિસ્થિતિમાં પણ ઈશ્વર મહાન કામ કરી શકે છે. બીજી જો પ્રભુ ઈસુની વાત જોઈએ તો એમનું કુટુંબ બહુ જ ગરીબ હતું, રાઈટ. જ્યારે 8 દિવસના થાય છે અને યુસુફ અને મરિયમ એમને લુકની લખેલી સુવાર્તામાં જોઈએ તો એમને 8 દિવસ પછી જે બલિદાન આપવાનું હતું છોકરાને માટે, એને માટે જાય છે તો જોઈએ છે તો એ શું કહે છે, લુક 56મો અધ્યાય અને 22મી કલમમાં લુક 2જો અધ્યાય અને 22મી કલમ. મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણના દિવસો પૂરા થયા ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે પહેલો અવતરેલો દરેક નર પ્રભુને સારું પવિત્ર કહેવાય, તે પ્રમાણે તેઓ તેને પ્રભુની આગળ રજૂ કરવાને તથા પ્રભુના નિયમશાસ્ત્રમાંથી ફરમાવ્યા પ્રમાણે એક જોડ હોલાનો અથવા કબૂતરના 2 બચ્ચાનો યજ્ઞ કરવા સારું તેઓ તેને યરૂશાલેમમાં લાવ્યા. હવે કહે છે એક જોડ હોલાનો અને કબૂતરના 2 બચ્ચાનો. એકચ્યુઅલી જો આપણે લેવીના પુસ્તકમાં જોઈએ તો જ્યારે એ પ્રભુને સારું પવિત્ર કરવાને માટે જ્યારે એ લોકો ઈશ્વરની આગળ યજ્ઞ કરવાને માટે લાવે તો એ લોકોએ હલવાનું બલિદાન કરવું પડતું. એક નાનું તાજું જન્મેલા હલવાનું બલિદાન કરવું પડતું. પણ યુસુફ અને મરિયમની પાસે એટલા પૈસા નહોતા, અહીંયા જોઈ શકીએ છીએ. અને એ ગરીબાઈમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોટા થયા છે. અને માટે જ્યારે એ જોવે છે કે બે દમડી નાખતી વિધવાને જોવે છે ત્યારે કે છે એણે સૌથી વધારે નાખ્યું છે, કેમ કે હી હેઝ સીન વોટ પોવર્ટી ઇઝ, અને એમાંથી કંઈક આપે છે. તો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે જોઈએ પ્રભુનું વચન કહે છે કે દરેક વાતે આપણી પેઠે પરીક્ષણ પામેલો. એટલે કે આપણે જે રીતે જીવીએ છીએ, આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ એ પરિસ્થિતિમાંથી નાનપણથી જ પ્રભુ ઈસુ પસાર થયેલા છે. અને માટે જ્યારે પણ આપણને તેની જરૂર હોય ગમે તે પરિસ્થિતિમાંથી આપણે એમ ના કહી શકીએ કે પ્રભુ આને નહીં સમજી શકે, કારણ કે દરેકમાંથી ઈશ્વર પસાર થયેલા. એ ગરીબીમાંથી, એ તુચકારમાંથી, એ નિંદામાંથી પ્રભુ ઈસુ પસાર થયેલા છે. એટલે આપણને સમજી શકે છે એવા ઈશ્વર આપણને મળ્યા છે. અને આપણે ઈશ્વરનો આભાર માનીએ કે એવા ઈશ્વર આપણને મળ્યા છે કે જેની પાસે આપણે કોઈ પણ સંકોચ વગર આપણી જરૂરિયાતો લઈને જઈ શકીએ છીએ અને આપણે કદી પણ આપણને બહાર કાઢી મૂકશે નહીં. થેન્ક યુ.